હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કે પાછળના બ્લોગમાં મેં તમને કીધું હતું કાલના કે આજે તો હું નિરાંતે આવીશ 8-9 વાગે કામ। પણ બહેનું એવું કે આ લોકોએ ગાડી બધી રાતે ખાલી કરી નાખી અને ગાડી મારી પાછી ભરી દીધી। એટલે મારી તો નીંદર વહેલી જ ઉડી ગઈ હતી, એટલે મેં ફોન કર્યો હતો, કેમ કે કાલે હું થાકી ગયો હતો ને, એટલે પછી 10 વાગે તો સૂઈ ગયો હતો। 9:30 ઘરે ભીગો થઈ રીતે, એટલે જમીન સીધો હોઈ જ ગયો હતો, એટલે નીંદર સવારમાં વહેલી ઉડી ગઈ હતી। પછી તો કીધું હવે ગાડી ભરેલ તૈયાર જ છે, તો આપણે નીકળી જવાય। જો કદાચ એવું થાય 3 ફેરા કરવાના હોય તો આજે આપણે 3 ફેરા કરી નાખીશું, કેમ કે હમણાં તહેવાર આવે છે। 3 ફેરા થાય તો અમારે સારું, કેમ કે કામ અમારે થઈ જાય બધું કમ્પ્લીટ, એટલે આપણે એ રીતના જોઈને બધું હાલતા હોય, કેમ કે કામ કરવામાં જો કે અમને આરા નથી। તો મિત્રો અત્યારે વાગે છે 11:30 અને ગાડી હવે મારી ઘરની કમ્પ્લીટ થઈ છે। હું નીકળી તો ગયો છું 7 વાગ્યાનો, પણ એમાં બહેનું એવું કે માલ નહોતો નીકળે, એટલે પછી વાત જોઈને આપણે ગાડી અટાણે પાછી ફેરી છે, કેમ કે આપણે કંઈક આવેલું તો વહેલા વહી આવી, માલ ન નીકળે તો એની વાત જોઈને બેસવું પડે। અને હવે તો પહેલાં મારે એવા પંચરવાળા પાસે જઈને ટાયર લેવું છે। અત્યારે વાગે છે 3 અને 3 વાગે મને ફોન આવ્યો કે ગાડી ભરાઈ ગઈ છે, એટલે હવે આપણે ફેરો લઈને જો જેતપુર બાજુ જાય છે। ગાડી ભરેલી તૈયાર જ છે, ફોન આવ્યો છે એટલે ખબર છે ભરેલી। મિત્રો ગાડી તો મારી ભરાઈને તૈયાર જ હતી, ખાલી દોરી મારવાની હતી। દોરી તો મેં બાંધી દીધી છે, હવે નીકળી ગયો કે ટ્રેન હવા થઈને હું નીકળ્યો છું। ડિલિવરી 2 જગ્યાએ દેવાની છે અને ભરવાની 2 જગ્યાએ છે, એ આપણો રેગ્યુલર ટાઈમ છે 8-8:30 વાગી જવાના। અલગ અલગથી ભરવાનું હોય ને તો વાર જ લાગે। એક આપણે આ છેડેથી જેતપુરના ભરવાનું છે અને એક બીજા છેડેથી ભરવાનું છે, વધારે 10 કિલોમીટરનો ગાળો છે, એટલે છેટેથી ભરવાનું છે। કાંઈ વાંધો નહીં, જો નીકળી ગયો છો। હવે આપણે નીંદરે થઈ ગઈ છે 2 કલાકની, કેમ કે 12 વાગે તો હું વયો હતો, 11:30-12 પછી જમીન સીધો હોઈ જ ગયો હતો, કેમ કે કાલનો ઠકાડો એટલો હતો ને તેની વાત પૂછો મને। આજે પાછો કાલે મેં મિત્રો 3 ફેરા કર્યા ને આજે સવારે 7 વાગ્યામાં ઉઠીને વયો ગયો હતો। કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે નીકળી ગયા છે। ગાડી તમારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને 6:30 વાગે છે, પણ એક પ્રોબ્લેમ આવી ગયો છે। હવે પાછું મારે અહીંથી રબારિકા ચોકડીએ પાછું જવાનું છે, 5-6 કિલોમીટર કાઢું ની પાસે ટ્રાફિક, કેમ કે મોટરો લેવાની હતી એ ભૂલાઈ ગઈ છે લેતા। હવે પાછો મોટરો લેવા અહીંથી જાય 1/2 કલાક મારે ત્યાં પૂગતા થાય। એક નાની એવી ભૂલ મારે 1 કલાક મોડું થાય। વાંધો નહીં, હાલો લઈ આવી તો જોઈએ જ, એમાં તો હાલશે જ નહીં। જેતપુરથી તો જાઉં માલ ભરીને હવે નીકળી ગયો છો। મારે આ મોટરું લેવા ધક્કો થયો હતો, આની વાંહે હું 1/2 કલાક ખોટી ગયો, નકર અટાણે સોફરે ગાયોનો પહોંચી ગયો હોય, કેમ કે રબારિકા ચોકડી પાસે જ્યાં અમારું કારખાનું છે ત્યાં પડી હતી ઠેઠા મોટરો, મારે વાંથી ત્યાં પાછી લેવા આવી પડી, એની હિસાબે બહુ લે। મિત્રો અત્યારે વાગે છે 6:30 અને હવે હું સોફરે પહોંચવા આવ્યો છું। હમણાં આપણે ગાડી રાખીને પછી સીધા ઘરે જાઉં, કે ખાણા હાથ થઈ ગયા છે, નાહી ધોઈને એવું બધું કરી 8-8:30 વાગી જાય, પછી જમીન મિત્રો આપણે ક્યાંય રખડવાનો જાતા છે નહીં, આપણે સીધા જમી લઈએ એટલે સીધા હોય જ નહીં, કેમ કે રખડવાની ક્યાંય કે મને પહેલેથી જ નથી જમીન બહાર નીકળવાની। આપણે રૂમમાં અંદર વહી જાય, પછી મોબાઈલમાં ઘડીક વાર મથી અને પછી હોઈ જાય, સવારે પાછા આપણા ધંધે। ન હોય દુકાને જવાનું, ન કાંઈ હોય, બસ ઘરે ઘરે।